તો જય માતાજી બધાને સવારમાં ઉઠી ગયા અને કરી દીધી છે બ્લોગની શરૂઆત. તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. હવે અમારા કાર્તિકભાઈ તો જો હવારમાં લેસન કરવા માંડ્યા છે. હવે થોડાક દિવસની વાર છે વેકેશનની. કેટલા દિવસની વાર છે કાર્તિકભાઈ? 5 દિવસ. ભાઈ 5 દિવસની વેકેશન ખુલવાની વાર છે. કેટલી તારીખે ખુલે છે? 5 તારીખે. 5 તારીખે વેકેશન ખુલે. તો ભાઈ સવારમાં બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં કંઈક આવું છે, શાક છે, ચા છે, રોટલી છે. શાક તો જોવો જ અમારે કા શાક વગર મને ન આવે. શાક તો ખાવું જ પડે ભાઈ સવારમાં. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. હાલો બધા નાસ્તો કરવા. તો બસ તો કરીને સીધા આવી ગયા રાહતમાં. તો અહીંયા આવીને જોઈએ તો લવજીભાઈ ભાઈ હાજરી પૂરતા થાય. લવજીભાઈ આંકડા કાઢે છે. આંકડા કાઢે ભાઈ લવજીભાઈ. અમારા સ્ત્રી અને પુરુષ અલગ અલગ આપવું પડે. નિંગાળા ગામ. હા ભાઈ નિંગાળા ગામની રાહત છે. સુપરવાઇઝરનું કંઈક આવું કામ હોય. બે સુપરવાઇઝર અહીંયા બેઠા છે ભાઈ, પિયુષભાઈ ને નરેશભાઈ. અમારે નરેશભાઈ અમારે જૂના સુપરવાઇઝર છે અને આ અમારે પિયુષભાઈ હમણાંના નાનું બાળક સુપરવાઇઝર. બાળક તો નથી, 18-19 વર્ષનો થઈ ગયો છે. આવું કંઈક ભાઈ હોય રાહતમાં. અમારે ભાઈ રાહતમાં કંઈક આવી રીતનું કામ હોય. કા રમેશભાઈ? કામ તો જો રમેશભાઈ, મજા આવે ને? હા એમ રાહતમાં તો ભાઈ એટલા બધા માણસો અમારે આવે છે. સોમાં હું ઓરો આવી ગયું ને તો ભાઈ રાહત અમારે ચાલુ છે. કારણ ભાઈ હા એમ ગયા આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં, જ્યાં અમારા ગામમાં હવે નાઇટ ટુર્નામેન્ટ રમવાનું ચાલુ છે. તો ક્રિકેટ પ્રેમીને જેને આવવું હોય ભાઈ, રાતે અમારે 4 રાઉન્ડ હોય. 6 વાગ્યાથી ચાલુ થાય. અત્યારે નાના નાના બાળકો છે ને મોજ કરે છે ભાઈ, ક્રિકેટ રમે છે. શું કરો લા છોકરાઓ? શું કરો ભાઈ? મેચ રમે છે છોકરાઓ ભાઈ. આવું ગામનું અમારું મેદાન છે ભાઈ. તો આવી જાજો નિંગાળા ભાઈ. તમારે કોઈને મેચ જોવી તો રાતે ટુર્નામેન્ટ ચાલુ છે. 4 રાઉન્ડ હોય છે. જ્યાં ખાંભાની ટીમ હોય, જાફરાબાદ ને રાજુલાની. મસ્ત મજાનો શોટ મારી દો. આવડા છોકરા આવા શોટ મારે છે ભાઈ. હવે તને જોડી નાખો કેવું લાગ્યું તને? તારા બોલમાં જોડી નાખ્યો તને કેવું લાગ્યું ભાઈ? નો સારું લાગ્યું ને? નો સારું લાગ્યું. તો ટુર્નામેન્ટના સ્પોન્સર છે જય મહાકાળી એગ્રીટેકવાળા અને વિજયભાઈ લાખણોત્રા અને જશુભાઈ લાખણોત્રા અને હરસુરભાઈને ઘણા બધા છે. તો આવી રીતનું કંઈક ભાઈ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે રાત્રે. બહુ મજા આવે. તો ક્રિકેટ પ્રેમીઓને ભાઈ જેને આવવું હોય નિંગાળા અવશ્ય મુલાકાત લેજો, મજા આવશે. તો અમારે જો વેદુભાઈ નાવા બેસી ગયા. તડકાને છોકરાને નાવાની બહુ મજા આવે. નાય છે વેદુભાઈ. ગીત પણ આરે મસ્ત મજાના ગાય છે, કે સમજાય નહીં પણ મજા આવે છે. આવો છે આ ગામડાનો આનંદ ભાઈ. સિટીમાં હોય તો છોકરાને અકળાઈ જાય, પણ ગામડામાં એક મસ્ત મજાની મજા આવે ભાઈ. અમારે હવે બપોરની જમવાની તૈયાર થવા માંડી છે. શું બનાવ્યું છે? વાહ, રોટલા રોટલી ને સાઈઝ કા. તો ભાઈ અડદનું શાક છે, ભીંડાનું બને છે ને રોટલા પણ બની ગયા છે ને રોટલી પણ સાથે સાથે છે. તો આવું કંઈક ભાઈ જમવાનું બનાવે છે અત્યારે. તો ભાઈ નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે. હવે જમી લઈએ, જમીને સીધું જવાનું છે કામે, કેમ કે 2 વાગે પૂગવું પડે. ભાઈ બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે જવાનું છે કામે, એટલે જમી લઈએ થોડુંક. કા હાલો ભાઈ, હાલો જમવા. થોડું જમી લઈએ એમ ને. તો ભાઈ અડદનું શાક છે, છાશ નાખેલું. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આજનો મારો બ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. જય માતાજી.